નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો મિત્રો, આજે આપણે મે 2026 માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ રેશન વિતરણની ખૂબ જ અગત્યની અને સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। આજના આ વિશ્લેષણ દ્વારા તમને એ ચોક્કસ જાણવા મળશે કે આ મહિને કયા અને કેટલા લાભો મળવાપાત્ર છે। આજે આપણે ફટાફટ આ 5 મુખ્ય મુદ્દાઓ જોઈ લઈશું। પહેલું, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મફત લાભ। બીજું, રાજ્ય સરકારની સબસિડી। ત્રીજું, ખાંડના વિતરણના નવા નિયમો। ચોથું, હેલ્પલાઇન નંબર। અને છેલ્લે આ તમામ માહિતીનો નિષ્કર્ષ। તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ વિભાગ 1 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મફત લાભો। તમને જાણીને ખુશી થશે કે મે 2026 મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ યોજના એ વાતની ખાતરી કરે છે કે દરેક જરૂરિયાતમંદ પરિવારને બિલકુલ મફતમાં પાયાનું અનાજ મળી રહે। હવે આ અનાજની ગણતરી બરાબર સમજી લેજો। જો તમારી પાસે અંત્યોદય એટલે કે એએવાય કેટેગરીનું કાર્ડ છે તો તમને આખા કાર્ડ દીઠ સીધા 15 કિલો ઘઉં અને 20 કિલો ફોર્ટિફાઈડ ચોખા મળશે। પણ હા, જો તમારું કાર્ડ અગ્રતા ધરાવતા કુટુંબ એટલે કે પીએચએચ કેટેગરીનું છે તો ગણતરી થોડી અલગ થશે। પીએચએચ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા મળશે। એટલે તમારા ઘરમાં જેટલા સભ્યો એ પ્રમાણે ગણતરી થશે। સાવ સિમ્પલ। આગળ વધીએ વિભાગ 2 રાજ્ય સરકારના સબસિડીવાળા લાભો। હવે કેન્દ્ર સરકારનું મફત અનાજ તો છે જ, પણ સાથે સાથે આપણી રાજ્ય સરકાર પણ પાછળ નથી। કેન્દ્રના લાભો ઉપરાંત રાજ્ય સરકાર રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ અત્યંત રાહત દરે પૂરી પાડે છે। મે 2026 માટે આ સબસિડીવાળી વસ્તુઓનું સત્તાવાર લિસ્ટ આવી ગયું છે। જુઓ, આ ભાવ સાંભળીને તમે ખુશ થઈ જશો। એનએફએસએ હેઠળ આવતા પરિવારો માટે તુવેર દાળ મળશે માત્ર 50 રૂપિયા પ્રતિ કિલો, ચણા માત્ર 30 રૂપિયા પ્રતિ કિલો અને મીઠું, ભાઈ મીઠું તો સાવ નજીવા દરે એટલે કે માત્ર 1 રૂપિયો પ્રતિ કિલોના ભાવે મળશે। છે ને જબરદસ્ત ફાયદો? પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ બધી જ વસ્તુઓ કાર્ડ દીઠ વધુમાં વધુ 1 કિલો જ મળશે। ત્યારબાદ આવે છે વિભાગ 3 ખાંડના વિતરણના નિયમો। ખાંડની વાત કરીએ ને તો નિયમો થોડા ધ્યાનથી સમજવા જેવા છે। અહીં 2 વસ્તુ કામ કરશે, તમારું કાર્ડ કયું છે અને ઘરમાં સભ્યો કેટલા છે। જો એએવાય કાર્ડ હોય તો ખાંડ 15 રૂપિયા કિલો મળશે અને બીપીએલ કાર્ડ માટે 22 રૂપિયા કિલો। હવે જથ્થો કેટલો મળશે? જો તમારા ઘરમાં 1 થી 4 સભ્યો હોય તો 1 કિલો, 5 થી 8 સભ્યો હોય તો 2 કિલો અને મોટો પરિવાર હોય એટલે કે 9 કે તેથી વધુ સભ્યો તો 3 કિલો ખાંડ મળશે। એકદમ ક્લિયર? હવે આ બધું જોઈને કદાચ થાય કે સરકાર આટલી મોટી રાહત કેમ આપે છે। માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીએ બહુ જ સરસ વાત કરી છે। તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મળતું અનાજ એ ગરીબ પરિવારો માટે માત્ર રાશન નથી, પણ તેમના સન્માનજનક જીવનનો આધાર છે। ખરેખર આ વાત સરકારની ખાદ્ય સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે। હવે સૌથી અગત્યનો ભાગ વિભાગ 4 હેલ્પલાઇન અને સ્ત્રોતો। આ બધી વસ્તુઓ લેવા તમારે ક્યાં જવાનું છે? બસ તમારી નજીકની સસ્તા અનાજની દુકાને, જેને સત્તાવાર રીતે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર કહેવાય છે। મે મહિનાનું આ તમામ રાશન તમને ત્યાંથી જ મળી જશે। અને ધારો કે રાશન મેળવવામાં કોઈ પ્રોબ્લેમ આવે, જેમ કે જથ્થો ઓછો મળે કે દુકાનદાર આનાકાની કરે, તો મૂંઝાવાનું જરાય નથી। સરકારે ડિજિટલ રસ્તો કાઢ્યો છે। પ્લે સ્ટોર પરથી માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અથવા તો કોઈપણ ફરિયાદ માટે સીધા ટોલ ફ્રી નંબર 1823 5500 1967 કે 144440 પર કોલ કરી દો। આ તમારો હક છે, એટલે કોઈપણ જાતના સંકોચ વિના આ નંબરો પર સંપર્ક કરી શકો છો। અને અંતે વિભાગ 5 નિષ્કર્ષ। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।